શુરવીરતા. અને આ ગુરુજી હંમેશા મને કહેતા, સ્વભાવ વિજય શૌર્યમ, સ્વભાવ વિજય. શુરવીરતા કોને કહેવાય? 4 જણને પછાડી દેવા અને 10 જણને મારી દેવા અને 1 જણને એક હાથે ઉપાડી લેવો અને 70 કિલોનો ભાલો ઉપાડવો, આ શુરવીરતા નથી. તમારા પોતાના સ્વભાવ પર વિજય પ્રાપ્ત કરી લેવો એ જ શુરવીરતા છે. અને એટલે જુઓ, શ્રી મહાપ્રભુજી આપણને આ બધી વાતો આપણા ભક્તિ માર્ગમાં બતાવી જ છે. યમનાષ્ટકમાં શું કહ્યું કે યમુનાજીની કૃપા થાય તો આપણા ઉપર શું થાય? સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. સ્વભાવનો વિજય બહુ આવશ્યક છે. પણ આપણો સ્વભાવ કેવો છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. જે સ્વભાવ પડી ગયો ને એ છેક લાકડે જ જાય. એટલે આપણી પત્ની આપણાથી હેરાન થતી હોય, આપણા મારા બાપાનો છોકરાઓ હેરાન થાય, બાપા હમણાં ઘરે આયા નથી ને ચાલુ કર્યું નથી. અમુક લોકોનો સ્વભાવ જ એવો હોય, બધા એમ કે હા ભાઈ આ ક્યાં આવ્યો એમ. પણ એના પર વિજય કે લોકોને સરપ્રાઈઝ મળવી જોઈએ. ઓહો, અમે આને શું ધારતા હતા ના નીકળ્યો શું. આપણે બધું બદલી શકીએ છીએ, કપડા બદલી શકીએ, કલર બદલી શકીએ, રહેઠાણ બદલી શકીએ, સ્વભાવ નથી બદલી શકતા. પણ એટલા જ માટે સ્વભાવને બદલવાનું નથી કહ્યું, સ્વભાવ પર વિજય મેળવી લો. અને વિજય એટલે આ સ્વભાવ જતો રહે અને જે ઈશ્વર ઈચ્છા વાળો સ્વભાવ છે એ પ્રગટ થઈ જાય. ભગવાન જેવો તમારી પાસે ચાહી રહ્યા છે એવો સ્વભાવ તમારો બને, જેવો એક ભક્તનો હોવો જોઈએ. આપણો જે રદબાતલ સ્વભાવ છે ને, નેગેટિવ સ્વભાવ હોય તો એ પોઝિટિવ થઈ જવો જોઈએ. સમજ્યા? નકારાત્મકતા વાળો સ્વભાવ હોય તો હકારાત્મકતા, રડવાનો સ્વભાવ હોય તો હસવાનો થઈ જવો જોઈએ, એમ કહેવાનો મતલબ.